જુઓ મિત્રો, આપણે ઘાસચારો વાવીએ તો રખડતા ઢોરોનો ખૂબ જ ત્રાસ હોય છે. એટલે ગાય, ભેંસ, ભૂંડ, રોજ ઘણા બધા પ્રકારના ઘણા બધા રખડતા ઢોરોનો ત્રાસ હોય છે. એના કારણે ઘણા બધા લોકો ફેન્સિંગ પણ મારે છે અને ઝાટકા મશીન પણ મેળે છે. જો તમારે ફેન્સિંગ કે ઝાટકા મશીન ના મૂકવું હોય અને કોઈ ઘરેલું દેશી જુગાડ કરવો હોય તો હું તમને એક દેશી જુગાડ બતાવું, એ તમે કરી લો, જેથી તમારા પાકને બિલકુલ બી નુકસાન નહીં થાય. જુઓ, તમારે આવા ઘેર ખેતરમાંથી લાકડા કાપીને સીધા વાયર ખેંચી લેવાના, જેથી કરીને રોજ અને ભૂંડ તો અને ગાય પણ આવી ના શકે. સીધા લાકડા આ રીતે ઊભા કરીને તાર ખેંચી લેવાના. સેન્ટિંગનો તાર હોઈ શકે તો બી ચાલે. પછી તમારે ઘેર જૂની સાડી પડી હોય એ તમારે એક છેડો આ રીતે ઉપર બાંધી દેવાનો અને એક છેડો આ રીતે નીચે બાંધી દેવાનો. પછી તમારે બીજો છેડો આ રીતે બાંધી દેવાનો અને નીચે પણ આ રીતે બાંધી દેવાનો, બે સામે. ખેંચીને આ રીતને ટાઈટ કરી દેવાનો ઉપરના તારથી. ટાઈટ કર્યા પછી કંઈક આવી દેખાશે તમારી સાડી. એ રીતે ખેંચીને ઉપર બાંધવાની, જેથી કરીને કૂદીને પણ અંદર જાનવર આવી ના શકે. આ રીતે તમારે ખેતરના દરેક ખૂણે આ રીતે સાડી બાંધી દેવાની, જેથી કરીને કોઈ ગાય, ભેંસ, રોજ, ભૂંડ, કોઈ પશુ અંદર ના આવી શકે અને તમારા પાકને નુકસાન પણ ના થાય. થોડાક અંતરે લાકડો મારી દેવાનો, જેથી કરીને કૂદીને પણ અંદર ના આવી શકે.